ઓફિસે પહોંચીને જોયું તો લેવરાઈ લીધી હતી બધાને મોટા પાયે શપથ। જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 97 ને હવારમાં તૈયાર થઈને નીકળી જતા આપણે ઓફિસે જવા। એ પહેલાં કીધું જડીબુટી લઈ લેવી, અહીંયા આવીને જોયું તો માટલાની લેવડ દેવડ હતી। આ ભરનો દીકરો વાયા વળીને કાતર્યું મારે, હું તો બી ગયો। પછી આપણે શાંતિથી 1 નંબરની ગાડીમાં જતા હતા। આ આપણી ઓફિસના કાકા કે બે જા હાલ કે આવું હોય તો મેં કહ્યું બે જ જવાનું ને, એમાં પૂછવાનું। તો અહીંયા આવીને જોયું તો આખી સ્ક્વોડ તૈયાર થતી હતી, એટલે આપણે વિજય ભવનના આશીર્વાદ દઈ દીધા। મેં કહ્યું જીતીને આવજો। ત્યાં તો સાહેબે બોલાવીને કે હાલો આ બધા લાંબા હાથ કરીને ઊભા રહી જાવ, આજ તમારી આગળ બહુ મોટી શપથ લેવરાવવાની છે કે બધાને ઊભા રાખી દીધા લાઈનમાં। શપથ લેવરાવી, ગમે એ થાય ગમે એવું થાય, આપણે ગમે એ સોંટી જાય, આપણે કંઈક કરવાનું થતું નથી। कैसा लगा मेरा मजाक? શપથ તો બિચારા સાહેબે હારી જ લેવરાઈ હતી, પણ આપણે જીભ એવી ને થોડીક એટલે એવું બોલી નાખ્યું ને પછી આવી ગયા આપણે એક જગ્યાએ મીટર નાખવા। તો 2 બોડીગાર્ડ આવ્યા ને 2 બોડીગાર્ડ વાંહે। મેં કીધું દર વખતે આમને દોડાવી, આ વખતે આપણને દોડાવવાના 14 ઇન્જેક્શન લેવા। રિટર્નમાં જોયું તો આ કાકા જ સાચી જંગમાં જતા હતા બેરલ લઈને। મેં કીધું કાકા 200-300 લીટર લેતા જાવજો, આપણે મશીન ચાલુ કરવાનું હોય, બરોબર ને? વાત તો સહી છે। વિડીયો જોવાની મજા આવી હોય તો ફોલો કરતા જજો ને યુટ્યુબમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના વ્લોગમાં આટલું જ તે, મળીએ કાલે। જય માતાજી।